આમોદમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પુરવઠા મામલતદાર અને પોલીસે ઝડપ્યું હતું આ કૌભાંડ। 28 બોરી અનાજ ટેમ્પોમાં સગે વગે કરવામાં આવ્યું હતું। ટેમ્પો સહિત 4,95,000નો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। પોલીસે 2 લોકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ભરૂચથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આમોદમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પુરવઠા મામલતદાર અને પોલીસે આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે। તો 28 બોરી અનાજ ટેમ્પોમાં સગે વગે કરવામાં આવી રહ્યું હતું, જેથી કરીને ટેમ્પો સહિત 4,95,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે। પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે, જેમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે। તો ભરૂચના આમોદમાં સરકારી અનાજ કૌભાંડનો ફરી એક વખત પર્દાફાશ થયો છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે સરકારી અનાજનો જથ્થો ગરીબો માટે જ્યાં મોકલવામાં આવતો હોય છે ત્યાં નથી પહોંચતો, પરંતુ ક્યાંક અધવચ્ચેથી જ સગે વગે કરવામાં આવતું હોય તેવું કૌભાંડ સામે આવતું હોય છે। ત્યારે ફરી એક વખત ભરૂચના આમોદમાંથી સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પુરવઠા મામલતદાર અને પોલીસે ઝડપ્યું છે કૌભાંડ। સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, જણાવશો કે આમોદમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, શું કાર્યવાહી કરવામાં આવશે હવે? હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે 28 બોરી અનાજ ઝડપાયું છે ટેમ્પામાં લઈ જવાતું, જેમાં પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। ખાસ કરીને જોવામાં આવે તો જે સરકારી દુકાનોમાં જે અનાજ ગરીબોને આપવામાં આવતું હોય છે તેને વેચી મારવાનું આ કૌભાંડ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને જે આધારે તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। કુલ 28 જેટલી બોરી મળી આવી છે। સાથે સાથે 2 લોકોને પણ અટકાયત કરી તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પહેલીવાર કરવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પણ જે ગરીબોનું હકનું અનાજ છે તેને ક્યાંક ને ક્યાંક વેચી અને કાળા બજાર કરી કમાણી કરવામાં આવતી હતી, કેમ તે તમામ પાસાઓની હાલમાં પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો પુરવઠા મામલતદાર અને પોલીસે આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે અને 2 શખ્સની પણ અટકાયત કરી છે। 28 બોરી અનાજ ટેમ્પોમાં સગે વગે કરવામાં આવી રહ્યું હતું।